લગ્નની સિઝનમાં કેરીનો રસ આરોગતા પહેલા થઈ જજો સાવધાન। આપ જે કેરીનો રસ આરોગી રહ્યા છો તે આપના સ્વાસ્થ્ય માટે બની શકે છે જોખમી, કારણ કે ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાંથી એસઓજી અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે દરોડો પાડ્યો, જે 2 વર્ષ જૂનો 16,000 લીટર ખાદ્ય કેરીનો રસ હતો। હડમતિયા ગીર ગામના સીમ વિસ્તારમાં આવેલી પ્રવીણ ભંડેરીના ખેતરમાં આવેલા રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટમાં એસઓજી અને ફૂડ સેફ્ટી વિભાગે દરોડો પાડ્યો। તપાસ દરમિયાન કેરીનો રસ બનાવતો પ્લાન્ટ અને તાલાલામાં આવેલા ગોડાઉનમાંથી 2 વર્ષ જૂનો અને ભેળસેળયુક્ત અખાદ્ય કેરીનો 16,000 લીટરનો જથ્થો જપ્ત કર્યો। એસઓજીની ટીમે સ્થળ ઉપરથી મોટી સંખ્યામાં કેરીના રસના ડબ્બા મેળવ્યા। આ કંપની છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં હતી, પરંતુ આર્થિક ફાયદા માટે આરોપી જૂના અને ખાદ્ય કેરીના રસના ડબ્બાઓ પર ઓર્ડર મુજબ નવા સ્ટીકર લેબલ લગાવીને બજારમાં વેચી અખાદ્ય કેરીના રસનો નાશ કરવામાં આવ્યો છે, જેના બદલે લગ્નગાળામાં વેચવાની તેઓની તૈયારી હતી। હાલ એસઓજી અને ફૂડ સેફ્ટી વિભાગે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ગીર સોમનાથ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન તાલાળા તાલુકાના હડમતિયા ગીર ગામે પ્રવીણભાઈ ગોકળભાઈ ભંડેરી એ પોતાના ચક્કરગઢ નામની વાડી વિસ્તારમાં આવેલ ખેતરની સીમમાં એક રૂચિલ એગ્રો પ્રોડક્ટ ફૂડની એક કંપની તેઓ ધરાવતા હતા, જે કંપની 2 વર્ષથી બંધ હાલતમાં હોવાનું અમને બાતમી મળેલી, અને તે કંપનીમાં તેમજ તેમના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કેરીના રસનો જથ્થો જે 2 વર્ષ જૂનો પડતર અને ભેળસેળયુક્ત હોવાની અમને હકીકત મળેલ, અને આ જથ્થો કેરીનો જે રસનો જથ્થો છે તે તેઓએ આગામી લગ્નસરાની સિઝનમાં તેમજ તહેવારો દરમિયાન જનતામાં નવા તરીકે વેચવા માટે રાખેલો હોવાના અમને હકીકત મળેલ, અને આ અમારી રેડ દરમિયાન અમને સ્થળ ઉપરથી આશરે 16,000 લીટર જેટલો કેરીના રસનો આવો પડતર અને અખાદ્ય હોવાની શક્યતાવાળો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો મળી આવેલ છે। આ જથ્થાને અમોએ જે તે જગ્યાએ સીઝ કરેલ છે હાલ, અને આ જથ્થો આગામી સમયમાં સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર પાસે પરીક્ષણ કરાવવા સારું અમે જે તે જગ્યાએ રાખેલો છે। આ કેરીના રસના જે ડબલા છે તેના ઉપર જ્યારે તેમને વેચવાનો હોય ત્યારે નવા લેબલ અને નવા સ્ટીકર મારી અને તેઓ વેચાણ કરતા હોય છે।